થોડા સમય અગાઉ બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું. જો કે એ જ બંધારણમાં એક મુખ્ય મુદ્દો હતો કે ડીજે વગાડવામાં નહીં આવવું જોઈએ. એ બાદ આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોર છે, એ લોકો એક પ્રસંગની અંદર ડીજે વગાડ્યું હતું. એ બાદ તેમને નાથબાર કરવામાં આવ્યા હતા. પાટણમાંથી પણ કંઈક આવો કિસ્સો આવ્યો કે જેમાં જે સમાજનું બંધારણ હતું તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે અને અત્યારે હાલ મારી સાથે લેપજીભાઈ ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીના એક નેતા પણ છે, તે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો ભાઈ, નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. પહેલા તો બેન આપને ખૂબ ખૂબ અભિનંદન. આપને પણ આપ નિર્ભય ન્યૂઝથી અમારી જે ઘણી બધી જે સેવાકીય પ્રવૃત્તિ હોય એમાં આપે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન. બિલકુલ. મારો સૌથી પહેલો સવાલ એ જ છે કે આખું બંધારણ બન્યું હતું. એ બંધારણ બાદ આપણે જોયું હતું કે આજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે, એમના દ્વારા નિયમ તોડવામાં આવ્યો ને તેમને સમાજ બહાર કરવામાં આવ્યા. સૌથી પહેલા તો આ વિષયને લઈને તમારું શું કહેવું છે? એ બાદ આપણે આ વિષયને લઈને આગળ ચર્ચા કરીએ. બેન, આ સમાજનું બંધારણ એ 4/1 ના રોજ જે ઓગળજી થળી ખાતે થયું હતું બેન, એમાં ત્રણેય જિલ્લાની અંદર જે બંધારણ નક્કી કરવામાં આવ્યું, અને એ હમ બંધારણ એક એક સમાજ પૂરતું નહીં, પણ એમ કે એક ગામ પૂરતું નહીં, પણ દરેક વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય અને પાટણ હોય, આ ત્રણેય જિલ્લાના લગભગ 27 તાલુકા મળી અને એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. એનો પરામર્શ લગભગ 3 મહિના પહેલા બહુ ચાલ્યું અને દરેક ગામડે હમ ગામડે મિટિંગો થઈ. એમાં દરેક સમાજ, દરેક ગામની અંદરથી વ્યૂ લેવામાં આવ્યા સમાજના, કે ભાઈ કયું કયું બંધારણ કરવા જેવું છે, એના વિશે અમે બધા ભેગા મળી અને હમ 3 મહિના અગાઉ મિટિંગ કરીને આ ચર્ચાના અંતે 4/1 ના રોજ જે થળી હમ ખાતે બંધારણ ખુલ્લેઆમ આમ હમ હજારો લાખોની મેદનીમાં આ બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું બેન. હમ. લેપજીભાઈ, પરંતુ જે રીતે આખું બંધારણ બન્યું છે, એ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવ્યો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા. એક નાનકડા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સમાજ બહાર કરી દેવામાં આવ્યા. આ વાતને લઈને શું કહેશો? કારણ કે તેમને 1 વર્ષ માટે લગભગ નાથબાર કરવામાં આવ્યા છે. બેન, આપણો અવાજ સહેજ કપાય છે, પણ હું એમ કઉ છું કે આ બંધારણ માત્ર એક તાલુકા કે એક ગામ પૂરતું નથી. અને આ હમ બંધારણ થયું તો એ સર્વોપરી, અને આ બંધારણ ખુલ્લેઆમ, અને આપના માધ્યમથી કહું કે આપના દરેક ચેનલો દ્વારા આ બંધારણ દરેક એક એક નાના છોકરાએ પણ દેખ્યું છે અને દરેક સમાજે દેખ્યું છે. અને હમ અમારા સમાજની અંદર જે બંધારણ થયું એના પછી અન્ય સમાજો દ્વારા એની પ્રેરણા લઈ અને બધી સમાજોએ પણ કે બંધારણ સારું છે, એના લીધે ઘણી બધી સમાજોએ આને હકારાત્મક જે જવાબ આપી અને ખરેખર બંધારણ સારું થયું એનો યોગ નિર્ણય કરી અને આ બંધારણ થયું હતું. પણ ક્યાંક મારે તો ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય, કોઈ મારા વિરોધી નથી, પણ હમ સમાજને એક જે સારો મેસેજ જતો હોય એમાં એમના પોતાના સ્વાર્થ માટે કરી અને ડીજે ના બધા લોકો ભેગા મળી અને આ વાતાવરણ ડોળવાનું કામ કરે. બેન, અમારે કોઈનાથી કોઈ વેરઝેર નથી, પણ સમાજ એક સારી દિશા તરફ જાય, સમાજને સારો મેસેજ મળે, બેન દીકરીઓને ક્યાંક લાજ મર્યાદા આમાં થોડું એવું ડિસ્ટર્બ થાય છે, એટલા માટે ડીજે બંધ કરવાનું કારણ બીજું કોઈ છે નહીં, પણ એમાંથી ઘણા બધા પ્રોબ્લેમો ઉભા થાય છે, એના માટેનો આ નિયમ કર્યો હતો બેન. પણ લેપજીભાઈ, આજે ડીજે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એના કારણે આ વ્યવસાયની સાથે સંકળાયેલા ઘણા બધા લોકોને નુકસાન પહોંચી રહ્યું છે. કારણ કે વચ્ચે પાટણ સમાજના ઘણા બધા ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મેદાને આવ્યા હતા. તેમના દ્વારા ગેનીબેન ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ બાદ ક્યાંક ને ક્યાંક મામલો શાંત પડી ગયો હતો. આ વિષયને લઈને શું કહેશો કે ક્યાંક ને ક્યાંક ડીજે બંધ કરવામાં આવ્યું છે, એના કારણે એ લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે? બેન, એકલો ડીજે નો વિષય નથી. આમાં જો હમ બંધારણના જે 16 મુદ્દા હતા, એમાં ઘણા બધા મુદ્દા છે. ધારો કે દુકાનદાર હોય, કપડાની દુકાનદાર હોય, અને એ હમ દુકાનદાર સાથે પણ અમે એવું જ કે ભાઈ કોઈ જગ્યાએ આપણે જે ઓઢમણા પ્રથા, એટલે અમારી અંદર સમાજની અંદર જે સાડીઓ કે ગમે તે કપડાનો વ્યવહાર થતો હતો, એ અમે સદંતર બંધ કરી અને રોકડમાં ઓઢમણું કર્યું છે. અને એના સાથે સાથે ઘણા બધા કે સોની બજારમાં જઈએ તો સોનું બહુ મોંઘું થઈ ગયું છે. ખરેખર હમ સોનું એટલું મોંઘું થઈ ગયું કે કોઈ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. તો બિલકુલ. આવા દરેક 16 મુદ્દામાં એવા ઘણા બધા મુદ્દા છે. તો ડીજે જ કેમ, એને પ્રાધાન્ય કેમ આપ્યું કે ભાઈ ડીજે વાળા જ બેઠા છે?
તો જેને કામ કરવાની નિષ્ઠા અને જે સમાજને સારી સેવા જ કરવી છે, એ ભલે ને ડીજે અન્ય જગ્યાએ ગમે ત્યાં એવું અમારા સમાજનું બંધારણ છે, પણ બીજે અન્ય સમાજોમાં ઘણા બધા ડીજે ના પ્રોગ્રામો થાય છે. કોઈ જગ્યાએ ધારો કે કોઈ ગરબા હોય કે કોઈ વસ્તુ હોય ગમે ત્યાં એમાં ડીજે ના પ્રોગ્રામો ચાલુ જ છે, અને એમને મુબારક ગમે ત્યાં એમને વગાડે એમનાથી એમને કઈ વાંધો નથી. પણ અમારા સમાજની અંદર ખરેખર એ ડીજે વગાડવાથી ઘણા બધા પ્રોબ્લેમો બેન દીકરી ઉપર થતા હતા. એના માટે જ બેન અમારે કોઈનાથી ડીજે વાળાથી અમારે કોઈ એવો કોઈ અણબનાવ નથી કે અમારે એમનાથી કોઈ વેર દૂષણ જ નથી બેન. હમ લવજીભાઈ, જે રીતે તમે કહ્યું એ પ્રમાણે કે તમને ડીજેના વ્યવસાય સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી, તે લોકો જે બીજા કાર્યક્રમો થતા હોય છે ત્યાં જઈને પોતાનું કામ છે તે કરી શકે છે, એવી પણ વાત તમારા દ્વારા કરવામાં આવી. પરંતુ સવાલ એક એ પણ છે ને કે શું કોઈ વ્યક્તિ પોતાના ખુશીથી ડીજે ન વગાડી શકે? કારણ કે લગ્ન પ્રસંગની અંદર એવું કહેવામાં આવ્યું છે, અથવા તો પછી કોઈ પણ પ્રસંગ હોય એમાં ડીજે નહીં વગાડવાની વાત કરવામાં આવી છે. અત્યારે એ વાતનો પણ વિરોધ તો થઈ રહ્યો છે ને, આ વિષયને લઈને શું કહેશો? બેન જો અમારું તો કેવું એવું જ છે કે અમે પેલું અમારું ગામ હાચવીએ છીએ, હમ પછી અમારો તાલુકો, જ્યાં સુધી કે તાલુકો હાચવીએ છીએ, પછી 3 જિલ્લાનું જે બંધારણ થયું છે, અમે કોઈના ઘરે ઘરે જઈ શકતા નથી. પણ અમે હમ અમારા પોતાના ઘરેથી જો સારી રીતે પેલું કરી શકશે તો અમારા પોતાથી સારું અમે પોતાના ઘરેથી ચાલુ કરશું બેન. એટલે આ બિલકુલ. પોતપોતાનો નિર્ણય છે. છતાં આના સિવાયના ઘણા એવા પરિબળો પણ તૈયાર થશે કે ભાઈ આ ડીજે ગમે તે કરીને ચાલુ કરવું. પણ અમે તો અમારા મક્કમથી જ અમે જે નિર્ધાર કર્યો છે એ આવનારા જે 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી અમે આ બંધારણ પાળીશું. છતાં જેને કોઈને જે બંધારણ વિશે આગા પાછું કરીને કોઈ ગામ ચાલુ કરી દેશે તો અમને એમાં બેન કઈ વાંધો નથી. પણ અમે જો અમારા છોકરાઓ જે છે વેલ સેટ છે, અત્યારે ડોક્ટર, એન્જિનિયર છે કે વકીલ છે, એ મારા પોતાના ઘરેથી જ કહું છું. ત્રણ અમારા ઘરની અંદર ડોક્ટર છે, પણ એના માટે અમે કંઈક સંઘર્ષ કર્યો છે, કંઈક કર્યું છે તો જ આ બની શકે. બાકી અમારા સમાજમાં આ બધું ઘણું ઓછું થાય છે. એટલે જેને શિક્ષણ જેના ઘરમાં હશે એ સંપૂર્ણ જે એક સેકન્ડ ની અંદર કે ના પાળવા જેવું છે એ પાળી શકશે. બાકી જેને નથી જ પાળવું એમાં અમે કઈ પછી વધારે ઊંડા નહીં ઉતરીએ. અમે અમારું ગામથી તાલુકો એટલા સુધી અમે પહોંચી શકીએ, પછી બધે અમે પહોંચી વળવાના નથી બેન. અને આવા બધા ઘણા બધા લોકો તોડવાનો પ્રયત્ન કરશે તો એમને મુબારક. બિલકુલ. લેપજીભાઈ, આ સમગ્ર વિષયને લઈને જે સમાજના અગ્રણીઓ છે એ લોકોનું શું માનવું છે? એ પછી અલ્પેશ ઠાકોર હોય કે પછી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હોય કે પછી બીજા કોઈ પણ કાંકરેજના ધારાસભ્ય લઈ લો અમૃતજી ઠાકોર, એ દરેક લોકો આ વિષયને લઈને શું માને છે? તમારું શું કહેવું છે? બેન જો આમાં જે ખડી મુકામે જે બંધારણ થયું હતું એમાં સર્વ સમાજ અને અમારા રાજગુરુઓ અને હમ મહંતો પણ હતા. એમને બધાને સાથે રાખી અલ્પેશભાઈ ઠાકોરનું પણ કામ હું તો કહું છું કે એમને પણ ખરેખર સેલ્યુટ આપું છું કે એમણે પણ ઘણું બધું આ સમાજ માટે એમને ઘણી બધી બદીઓને દૂર કરી છે. પેલા અમારા સમાજની અંદર ખરેખર વિવાહ કે જયારે લગ્ન પ્રસંગ હતો એ ટાઈમે વધારે જો દૂષણ હોતું તો દારૂનું હતું. અત્યારે કોઈ એક માણસ પણ ક્યાં દારૂ પીને જોવા મળતો નથી. એટલો અમારા સમાજની અંદર એમને પરિવર્તન લાવ્યું છે, તો એમને પણ સેલ્યુટ છે. સાથે સાથે અમૃતજી હોય કે પછી ગેનીબેન હોય, દરેક ધારાસભ્યો આના સમાજ માટે કઈ રીતે સમાજ આગળ આવે અને શિક્ષણનું વ્યાપ વધે. અને સૌ પહેલા તો શિક્ષણનું વ્યાપ વધશે તો ઓટોમેટિક આ બધું બંધ થઈ જશે બેન. કારણ કે જો ગીતો ગાવા અને સારા ગીતો ગાવા અને સારા ભજનિક લોકો છે એમને તો કાયમી કોઈ પેલું કરતા જ નથી. આમાં ગરબત ઠાકોર જ કેમ ઘણા બધા કલાકારો છે, કોઈ કેમ આગળ આવતા નથી અને એમને શું કામ આગળ આવવું પડે? એટલે સમાજનું હમ સારું કામ થતું હોય તો ખરેખર એમને પણ સાથે રહેવું જોઈએ. સમાજની સાથે સમાજ એ દરેક સમાજની વાત કરું તો જે તે સમાજ એમના એ સમાજ એ એમનો મા બાપ જ છે, અને સમાજમાં મરવું તરવું એ સમાજ જ આગળ લાવી શકે બેન. બિલકુલ. લેપજીભાઈ, જે રીતે થોડા સમય પહેલા ઠાકોર સમાજનું બંધારણ બન્યું, એ બાદ ઘણા બધા સમાજો છે એ લોકો ભેગા થયા ને એ લોકો દ્વારા પણ પોતપોતાનું બંધારણ બનાવવામાં આવ્યું. અંતે આપણે જોયું હતું કે બનાસકાંઠાની અંદર જે નાઈ સમાજ છે એ લોકો દ્વારા પણ ક્યાંક પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે છેલ્લા ઘણા સમયથી એકતાને લઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે, આપણે જોયું હતું કે ઘણા બધા એવા વિવાદો આવતા હોય છે જેમાં એકતા નથી હોતી સમાજની, પણ ઠાકોર સમાજની એકતાના દ્વારા
દ્વારા બંધારણ બન્યું ને એ બાદ બીજા ઘણા બધા એવા સમાજના લોકો છે જે લોકો ભેગા થયા ને એ લોકો દ્વારા પણ પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું, કુરિવાજોને દૂર કરવામાં આવ્યું. આ વિષયને લઈને શું કહેશો? બેન, આનું મેન કારણ એક જ છે કે ખરેખર જે મીડિયા આપના દ્વારા, જે મીડિયા દ્વારા, અને મીડિયા મિત્રોને અને આપને પણ ખરેખર હું સેલ્યુટ કરું છું કે આપના માધ્યમ દ્વારા જ જે અમારો કાર્યક્રમ થયો હતો અને એ કાર્યક્રમમાં જે અમને ઉજાગર કર્યા હોય, આખા ગુજરાતની અંદર એક બંધારણ કે ઠાકોર સમાજનું સંગઠન થઈ અને એક સારું બંધારણ થયું, એનું મેન હેતુ અને મેન કારણ એમને આખા ગુજરાતમાં જે છવાયું છે આપના દ્વારા જ છવાયું છે. અને અને ખરેખર એના લીધે દરેક સમાજે આ પ્રેરણા લઈ કે ઠાકોર સમાજે સારું સંગઠન કર્યું અને સંગઠનના ભાગરૂપે એક સારું બંધારણ કર્યું. અને એ બંધારણના જોઈ અને આખા ગુજરાતે એમાં નજરમાં જોઈ કે ખરેખર ઠાકોર સમાજે આ સારું કામ કર્યું છે, તો દરેક સમાજે એની પ્રેરણા લીધી અને પ્રેરણા થકી ઘણા બધા અન્ય સમાજો કે અમારા ડીસાની અંદર દેસાઈ સમાજનું પણ એક સંમેલન થયું હતું. એ બિલકુલ, પણ હા. હા, એ મારા ગામથી જોડે 5 જ કિલોમીટર છે. એમ દરેક, જો થરાદમાં નાઈ સમાજનું થયું, દિયોદરમાં ચૌધરી સમાજનું થયું, એમ દરેક સમાજે આ પ્રેરણા લઈ અને ખરેખર સારું છે એમને વાગોળ્યું કે આ કરવા જેવું છે, કરવા જેવા મુદ્દા હતા, તો દરેક સમાજે આનું નોંધ લઈ અને આવા કાર્યક્રમો થયા છે. એટલે એ કાર્યક્રમના ઉજાગર કરનાર આપ બેન છો કે બધા મીડિયા મિત્રો છે. મીડિયા મિત્રના દ્વારા જ આ કાર્યક્રમ અમારા સક્સેસ થયા છે. તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન બેન. બિલકુલ. લેપજીભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે જે રીતે ગબ્બર ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે, એ લોકોએ સમાજ વિરોધી, બંધારણના વિરોધી નિયમ તોડ્યો અને એમના વિરોધમાં કામ કર્યું, એટલા માટે થઈને તે લોકોને સમાજ બહાર કરવામાં આવ્યા. આ એક ચેતવણી હતી કે આગામી સમયમાં પણ જો કોઈ વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવશે તો પછી તેમની સામે આવા જ પગલાં ભરવામાં આવશે. આ વિષયને લઈને શું કહેશો કે સમાજ દ્વારા અને આગેવાનો દ્વારા તેમને એક ચેતવણી આપવામાં આવી છે, લોકોને ચેતવણી આપવામાં આવી છે, બંધારણ બન્યું છે તો પછી તેનો અમલ થવો જ જોઈએ? એ જો ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય, એ અમારા કોઈ વિરોધી નથી, અમારા ભાઈઓ જ છે. એ પણ હું એમની વાતને સ્વીકારું છું. પણ અમે એમના ગામમાં જ મીટિંગનું કેમ, અમે 2 દિવસ પહેલા એમના ગામમાં જ મીટિંગનું આયોજન કરવા માટે, જે અગાઉ 2 દિવસ પહેલા જ એ એમના ગામમાં જ મીટિંગ કરવી છે આપણે, અને બધા દરેક જિલ્લાના માણસો ત્યાં જઈને ભેગા થાય, તો ખરેખર ગબ્બર ઠાકોર, એ ખબર નહીં એમનું કેવું પેલું હશે, મને ખબર નહીં, પણ ખરેખર એમના ગામમાં ગયા હોય અને આટલા બધા લોકો ભેગા થયા હોય અને એ ત્યારે ગબ્બર ઠાકોર એમના ઘરે બેસી રહ્યા હોય, એના પહેલા એ આવીને અમને એવું કીધું કે દરેક સમાજને, કે સમાજના બધા ત્યાં ભેગા થયા છે કે ભાઈ મારી આટલી ભૂલ થઈ છે, આમાં કઈ ભૂલ હોય તો પણ હું એની માફી માંગવા તૈયાર છું. પણ પોતાનો ખબર નહીં એમનો કોઈ ઈગો હોય કે ગમે તે હોય, ખરેખર સમાજ જો ભેગો થતો હોય, પણ એમાં હું આવી ગયો કે ભાઈ અમરતજી ઠાકોર ધારાસભ્ય હોય કે ગેનીબેન હોય કે મારા ઠાકોર સમાજના સુપ્રીમો અલ્પેશભાઈ હોય, એ સમાજ જયારે સમાજની નાત ગંગા ભેગી થતી હોય, એમાં આપણે કઈ નાના બાપના થઈ જતા નથી. ત્યાં જઈ અને એમણે કીધું હોત કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ થયો છે, અમારાથી કદાચ ભૂલ થઈ હોય તો હવે નેક્સ્ટ આવું નહીં થાય. પણ ખબર નહીં એમને તો કે મારો અહમ અને ખબર એમને મૂળ કોઈ એવી સાચી દિશા આલવા વાળો કોઈ માણસ ત્યાં મળ્યો નહીં. અને ખરેખર એમને આવીને ત્યાં કઈક શબ્દો કીધા હોત તો એમાં ક્યાંક વિચારો, એટલા માણસો ભેગા થયા, એમાં દરેકના દિલ સરખા કે ભાઈ કોઈને કોઈ એનો રસ્તો નીકળો, પણ મૂળ એમણે એ વિશે કઈ ઉજાગર કર્યું નથી. એટલા માટે જે સમાજે નિર્ણય લીધો છે એ તો કાયમ રહેશે, અને ભવિષ્યમાં પણ આવા નિર્ણયો જે તે તાલુકાની અંદર થતા હોય તો એ તાલુકા વાળા વિચારીને કદાચ આવો આગળ પણ બીજો ફરીથી નિર્ણય પણ લઈ શકે છે. જે સમાજ છે, સમાજથી આગળ કોઈ નથી બિલકુલ. બેન. બિલકુલ. લવજીભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આપણે જોયું હતું કે ગાંધીનગરમાં વહેલી સવારે 3 વાગે ઠાકોર સમાજના ઘણા બધા લોકો ભેગા થયા હતા. લગભગ સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના આગેવાનો આવ્યા હતા. એ સમયે બલદેવજી ઠાકોર છે, એમનું એક નિવેદન સામે આવ્યું હતું કે જે રીતે સમાજની વાત આવે ત્યારે કોળી સમાજના જે પરસોત્તમ સોલંકી છે એમના જેવું બનવું જોઈએ. જો નેતા હોય તો તેમના જેવા, કે કોઈ પણ મુદ્દો કેમ ન હોય, કારણ કે આપણે જોયું કે હમણાં છેલ્લા ઘણા સમયથી બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે. એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સમાજ માટેની વાત આવે ત્યારે કોળી સમાજના પરસોત્તમ સોલંકી જેવું બનવું જોઈએ, કે રાતના કદાચ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો એ ઉભા રહી શકે છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે વાત જ્યારે સમાજની ચાલી રહી છે, અત્યારે એકતાની ચાલી રહી છે, બંધારણની વાત ચાલી રહી છે, તો તમારું શું માનવું છે આ વિષયને લઈને? બેન, સાચી વાત છે. સમાજનું બંધારણ થાય એ પણ સારી વાત છે. સાથે સાથે
સમાજ સંગઠિત થાય એ પણ સાચી વાત છે. કારણ કે ઠીક છે, કોઈ પણ સમાજમાં એવું ઠાકોર સમાજની કે કોળી સમાજની વાત નથી, અને દરેક સમાજમાં પોતપોતાના સમાજે ખરેખર સંગઠિત થઈ અને કંઈક અન્યાય થતો હોય તો એની સામે લડવાની પણ તૈયારી હોવી જોઈએ. અને હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકીને પણ ખરેખર હું ધન્યવાદ આપું છું કે કોઈ પણ આવા કાર્યો દરેક સમાજમાં જે ખોટા કાર્યો થતા હોય એમાં સૌએ સહભાગી થઈ અને સંગઠિત રહેવું જોઈએ, એ પણ જરૂરી છે બેન. બિલકુલ. લપજીભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. આપણે પણ હમણાં ખરેખર જે વાત આગળવાની જે આપણે અમને ટિપ્સ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન. થેન્ક બિલકુલ. યુ બેન. જે રીતે આજે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે વાતચીત કરી આ સમગ્ર વિષયને લઈને, તેમનું કહેવું એવું છે કે જે રીતે આખો ડીજેનો આ વિવાદ ચાલી રહ્યો છે, ડીજેની સાથે સંકળાયેલા લોકો છે, લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ છે તે હવે જે બંધારણ બન્યું છે તેની સામે કોઈ પણ વ્યક્તિ જશે તો તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.